હા, આપણે તૈયાર થઈ ગયા. હવે આપણે નીકળ્યા પરબ તરફ. પછી આપણે નાખી લીધું પેટ્રોલ. હા, આવી ગઈ જુનાગઢ બાયપાસ. ફાઇનલી આપણે પૂગી ગયા હતા પરબ. અહીંયા તો જો શ્રદ્ધાળુની ટ્રાફિક એટલે કે દુનિયાની ટ્રાફિક. પગ મૂકવાની જગ્યા નહીં. હજી પણ એટલી જ ટ્રાફિક છે. હવે પૂગી ગયા આપણે મેન ગેટે. શ્રદ્ધાળુની ટ્રાફિક બહુ જ છે. ચારે બાજુ શ્રદ્ધાળુની ટ્રાફિક છે. ફાઇનલી આપણે જઈએ છીએ અંદર. અહીંયા આ સુવિધા સારી છે. અહીંયા જવા માટે એક બાજુ બહેનો માટે ને એક બાજુ ભાઈઓ માટે સુવિધા સારી છે. અહીંયા હજારોની સંખ્યામાં દર્શન માટે લાઈન છે. શ્રદ્ધાળુની ટ્રાફિક. આપણે ફાઇનલી દર્શન કરીને નીકળી ગયા હતા બહાર. જો આ મંદિર હતું. અહીંયા મસ્ત રીતે શણગાર કરેલો હોય. આ બધામાં શ્રદ્ધાળુની ટ્રાફિક છે. અહીંયા મસ્ત રીતે હવન કુંડમાં ફૂલોથી શણગાર કરે છે. અહીંયા પણ આ સુવિધા ચપ્પલની સારી હતી. પેલા ગેટે તમારે ચપ્પલ લેવામાં આવે છે. પછી તમને અહીંયા ટોકન દેવામાં આવે છે. એ ટોકન પાછું અહીંયા જમા કરાવવામાં આવે છે. ટોકન જમા કરાવો એટલે તમારા ચપ્પલ તમને પરત આપે છે. આ લોકો ટેક્સથી ચપ્પલ અહીંયા લઈ આવવામાં આવે છે. અહીંયા પણ બધું વેચાતું હતું. ફાઇનલી આપણે નીકળી ગયા હતા ઘર તરફ. રસ્તામાં આવ્યું હતું માણેકવાડા. પછી કરી લીધા આપણે દર્શન. ને તમે લોકો પણ દર્શન કરી લો. અહીંયા ખૂબ સારી પ્રસાદી જળતી હતી. લીધા બીજના દર્શન.